એમ્પ્લોયમેન્ટ ઓફ હોમ ફર્નિશિંગ ધોરણ 9 વર્ષ 25-26 એકમ 1 સિલાઈ મશીન અને તેના પ્રકારો. હવે મિત્રો આપણે પહેલાં ધોરણ 10, 11 અને 12ના વિડીયો બનાવ્યા છે. હવે ધોરણ 9ના પણ વિડીયો બનાવવાનો ચાલુ કર્યો છે. તો એ પણ એકમ વાઇઝ હું ચાલુ કરીશ અને 25-26ની જ બુક પણ છે. અને ખાસ કરીને નવા વિદ્યાર્થી છે એટલે ખાસ કરીને એ વિદ્યાર્થીને લાઇક અને સબસ્ક્રાઈબ કરવા કહેશું કે જેનાથી ડાયરેક્ટ વિડીયો એ લોકોને મળી શકે છે. હવે મિત્રો ખાલી જગ્યા છે. ખાલી જગ્યા સિલાઈ મશીનને સામાન્ય રીતે ફક્ત સીવણમાં રસ ધરાવતા લોકો દ્વારા જ વપરાય છે. તો નંબર એ આવશે ઘરેલું, બી શોપ, સી બહાર. જવાબમાં આવશે ઘરેલું. નંબર 2 સિલાઈ મશીન વિવિધ સોફ્ટવેરની મદદથી કામ કરે છે. તો જવાબમાં શું આવશે કમ્પ્યુટરાઇઝ, બી સાદું મશીન, સી બટન હોલ મશીન અને ડી ઓવરલોક. તો જવાબમાં આવશે કમ્પ્યુટરાઇઝ. નંબર 3 સિલાઈ મશીનો એક મોટરનો ઉપયોગ કરે છે જે સોયને શક્તિ આપે છે. તો જવાબ આવશે એ ઇલેક્ટ્રોનિક, બી લાઇટ અને સી મશીન ને ડી ગતિ. તો જવાબમાં શું આવશે ઇલેક્ટ્રોનિક. જો મિત્રો ખાલી જગ્યા બહુ સરળ છે અને ખાલી જગ્યા ખાસ કરીને અને એ પેપર બહારથી નથી પૂછાતું, આપણે પોતે જ એટલે ખાસ કરીને તમે વાંચી લેજો. એમાંથી ખાસ તમને જાણવાનું અને ઘણું વસ્તુ મળશે ને એ જ એકની એક વસ્તુ જે તમને 9, 10 અને 12માં પણ આવશે એટલે ખાસ કરીને ધ્યાનથી પેલું કરી લેજો. ખાસ મિત્રો ખાલી જગ્યા છે ઘરેલું વાળું છે એ તો આઈએમપી કરી લેવાનું છે. કમ્પ્યુટરાઇઝ અને ખાસ કરીને મશીનો એકદમ કમ્પ્યુટરાઇઝ વાળા હોય છે અને ઘરેલું વાળા પણ હોય છે અને બહુ બેસિક રીતે 9મા ધોરણમાં શીખવવામાં આવે છે અને બધું સરળ અને સાદું છે. ખાસ વ્યવસ્થિત રીતે તમે શીખશો તો તમને આવડી જશે. ખાલી જગ્યા 3 જ છે અને 3 બહુ વ્યવસ્થિત રીતે તમારે તૈયાર કરવાની છે અને તમારે નોટબુકમાં પણ લખી જ લેવાની છે અને સ્ક્રીનશોટ પાડીને પણ તમે કરો ને. ખાસ કરીને એક વસ્તુ ધ્યાન રાખજો કે તમે વિડીયો પૂરેપૂરા જોજો, કારણ તેને સ્ક્રિપ્ટ ન કરતા કે જેના લીધે જે તમને વાત કરવા માગું છું તમે જેટલું વ્યવસ્થિત રીતે હું જે બોલું છું એટલું તમે લખી આવશો તો પણ તમે આરામથી પાસ થઈ જશો. એટલે મહેરબાની કરીને વિડીયો પૂરેપૂરા જોજો એટલું હું ખાસ તમને રિક્વેસ્ટ કરું છું. અને વિડીયોને સ્ક્રિપ્ટ ન કરતા અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો અને બાળકોને ખાસ એક વિનંતી છે કે તમે સબસ્ક્રાઈબ અને લાઈક ફરજિયાત કરજો કે જેના લીધે મારા બીજા વિડીયો પણ તમને મળી શકે છે. ખાસ એક વિનંતી છે. હવે આપણે 9માના પણ પૂરેપૂરા વિડીયો બનાવીશું અને એમાં પણ તમને પૂરું અપડેટ મળી જશે. બુક બદલાય છે કે નહીં એ તો ખબર નથી, કદાચ આ વખત બુક બદલાય તો પણ આપણે વિડીયો બનાવવાનું ચાલુ જ રાખીશું કે જેનાથી તમને રૂબરૂ બધું વસ્તુ મળી રહે છે. આપણે ખાલી જગ્યા પૂરી થાય છે અને હવે આપણે સવાલના જવાબો ટૂંકા જવાબો વાળા પ્રશ્નો. વિવિધ પ્રકારની સિલાઈ મશીનની નોંધણી કરો. તો જવાબ નીચે વિશિષ્ટ ઉપયોગ અનુસાર કેટલીક પ્રકારની સિલાઈ મશીનો છે. તો લોગ સ્ટિચ મશીન, ચેન સ્ટિચ મશીન, ડબલ ચેન સ્ટિચ મશીન, બટન હોલ મશીન, બટન સ્ટિચ મશીન, બાર તેલ મશીન, બેન્ડ મશીન, ઓવરલોક મશીન અને બ્લાઇન્ડ સ્ટિચ મશીન અને ઓવર એજ મશીન. જો મિત્રો 10 પ્રકારના મશીન છે. એમાં ઘણા બધા બીજા પણ મશીનો આવે છે જે આપણે ઉપયોગ ઓછા કરીએ છીએ. હવે જે નીચે પર ટૂંકનો લખો ઇલેક્ટ્રોનિક સિલાઈ મશીન અને કમ્પ્યુટર સિલાઈ મશીન વિશે. જવાબ ઇલેક્ટ્રોનિક સિલાઈ મશીન 1970ના દાયકામાં આ મશીન લોકપ્રિય બની હતી અને ઇલેક્ટ્રોનિક સિલાઈ મશીન મિકેનિકલ સિલાઈ કરતાં પણ ઘણી બધી સુવિધાઓ આપે છે. એરો કરીને આ સિલાઈ મશીનો હાથેથી સંચાલિત મશીનો કરતાં પણ વધુ ઝડપથી ચાલે છે. એ ઇલેક્ટ્રોનિક મશીન બેલેન્સ વ્હીલ બેલ્ટ દ્વારા ગતિમાં આવે છે જે ઇલેક્ટ્રોનિક મોટરથી પણ જોડાયેલા હોય છે. અને ઇલેક્ટ્રોનિક સિલાઈ મશીનો સાથે એક મોટર જોડાયેલી છે અને આ મોટર સોયને શક્તિ આપે છે. આઈવી ઇલેક્ટ્રોનિક ફૂટ પેડલ પર દબાણ મૂકીને આ મશીનની ગતિને નિયંત્રિત
કરવું આવશ્યક છે. ઇલેક્ટ્રિક સિલાઈ મશીનને સંચાલિત કરવા માટે અનુભવ આવશ્યક છે. જો મિત્રો તમે કોઈપણ ઇલેક્ટ્રિક મશીન પર તમે કામ કરો છો તો એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ક્યારે બી તમે મશીન છોડીને કશે બી જાઓ યા તો મશીન પર તમે બસો ત્યારે ખાસ કરીને મશીનને બંધ કરીને જ જાઓ અને આવો ત્યારે મશીનને સ્વિચ ઓન ઓફ કરવાનું ખાસ તમારે ધ્યાન રાખવું, જેનાથી આપણને કરંટ લાગવાનો કે ભય નથી. પાણીવાળી જગ્યા હોય તે ખાસ ધ્યાનથી રાખવાનું કે તમારે કંઈક કરંટ ન લાગે. ઇલેક્ટ્રિક વસ્તુઓની અંદર તમે જ્યારે પણ કામ કરો છો તો લાંબા નખ અને વાર છે એ બધું તમારે નહીં રાખવાનું હોય છે. નહીં રાખવાનું એટલે બાંધી દેવાનું હોય છે, કારણ કે ઇલેક્ટ્રિક વસ્તુ એવી વસ્તુ છે કે જે કરંટ લાગવાની સંભાવના હોય છે, એટલે સાવચેતી રાખવી જરૂરી છે. પણ ઇલેક્ટ્રિક મશીનની અંદર તમારું કામ બહુ સરળતાથી અને ફાસ્ટ પણ થાય છે, એટલું ધ્યાન રાખવાનું. પણ એના સાથે ઇલેક્ટ્રિક વસ્તુ સાથે સાવધાની પણ ઘણી રાખવાની હોય છે. મિત્રો ખાસ કરીને ઇલેક્ટ્રિકલમાં કોઈ બી વખતે વાયર કે ફોલ્ટ કંઈ થઈ ગયેલું હોય તો એમને જે પણ અનુભવી વ્યક્તિ હોય તેને આપણે ઇન્સ્ટ્રક્ટર કે ટીચરને બોલાવીને જ આપણે કોઈપણ વસ્તુના હાથ લગાવી શકીએ છીએ. હવે કમ્પ્યુટરાઇઝ સિલાઈ મશીન. આ સિલાઈ મશીન ખૂબ જ ઝડપથી અને વિશિષ્ટ હેતુ પૂર્ણ કરવા માટે છે. આ મશીન ઇલેક્ટ્રોનિક સિલાઈ મશીન જેવી જ છે. જો કે તે કમ્પ્યુટરાઇઝ સિલાઈ મશીન વિવિધ સોફ્ટવેરની મદદથી કામ કરે છે. કમ્પ્યુટરાઇઝ સિલાઈ મશીનો ઓપરેટરને સિલાઈની જરૂરિયાતો અનુકૂળ કાર્ય કરે છે. કમ્પ્યુટરાઇઝ સિલાઈ મશીન જેમ કે બાંય, બોયોક, સૂકી, ખિસ્સા વગેરે જેવા કપડાના વિવિધ ઘટકોની રચના અને ટાંકા લેવા માટે થાય છે. કમ્પ્યુટરાઇઝ સિલાઈ મશીનો. આ સિલાઈ મશીનો ખૂબ જ ઝડપથી અને વિશિષ્ટ હેતુ પૂર્ણ કરવા માટે છે. આ મશીનો ઇલેક્ટ્રોનિક સિલાઈ મશીન જેવી જ છે. જો કે તે કમ્પ્યુટરાઇઝ સિલાઈ મશીન વિવિધ સોફ્ટવેરની મદદથી કામ કરે છે. એટલે કમ્પ્યુટરાઇઝ હંમેશા શાના મદદથી કામ કરે છે તો વિવિધ સોફ્ટવેરની મદદથી કરે છે, એટલું ખાસ ધ્યાન રાખવાનું છે. ઘરેલું ઉદ્યોગ સિલાઈ મશીન વચ્ચે તફાવત લખો. જવાબ. ઘરેલું સિલાઈ મશીન કેટલીક મુખ્ય લાક્ષણિક નીચે મુજબ દર્શાવવામાં મુજબ છે. નંબર 1. ઘરેલું સિલાઈ મશીનનો ઉપયોગ સામાન્ય રીતે સિલાઈ રસ ધરાવતા લોકો દ્વારા થાય છે. આ સામાન્ય રીતે ડ્રેસ મેકિંગ માટેના વિવિધ પ્રોજેક્ટમાં અને સરળ ઘરેલું ફર્નિચર વસ્તુઓ સિલાઈ માટે લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે. થોડા ફેરફાર સાથે આ મશીનો વિવિધ પ્રકારના ટાંકા લઈ શકે છે. 4. ઘરેલું સિલાઈ મશીન સામાન્ય રીતે હલકા કાપડ અથવા તો વર્કપીસ પર કામ કરે છે. આ મશીનો ઔદ્યોગિક સિલાઈ મશીનની તુલનામાં નોંધપાત્ર રીતે નાની મોટર પર ચાલે છે. જો મિત્રો ઘરેલું મશીન પર કેવું છે કે તમે પગથી પણ ચલાવી શકો છો, હાથથી પણ ચલાવી શકો છો, અને નાની મોટર હોય તો તેનાથી પણ ચલાવી શકો છો. અને ઘરેલું મશીનની અંદર એક વસ્તુ છે, ખર્ચાળ નથી આવતો, લાઇટ બિલની બહુ જરૂર નથી પડતી, કારણ કે પગથી પણ તમે ચલાવી શકો છો એની ટાઈમ. જ્યારે ઇલેક્ટ્રોનિક મશીન ઘણા રીતે તમને ચલાવવામાં એમના પાવરની જરૂર પડે છે. જો આટલી વસ્તુ છે, એમાં આપણે ખાલી ઘરેલું ઉદ્યોગ સિલાઈ મશીન વચ્ચે તફાવત લખેલો છે. ઘરેલું મશીન વિશે તો હું તમને ઘણી બધી માહિતી આપી છે. એ જ રીતે આપણે ઇલેક્ટ્રોનિક મશીન વિશે પણ માહિતી આપી રહી છું. પરંતુ તમારે તફાવત લખવો હોય તો આ એક બાજુ લખશું, કારણ કે આમાં મને બતાવવામાં બરાબર લાગતું નથી, એટલે મેં એક સાઈડ લખી દીધેલું છે. ઘરેલું 1 થી 5 મુદ્દા લખ્યા છે, અને બીજી વસ્તુ પેલી સાઈડ રાખી શકું છું. એટલા માટે તમને એક વસ્તુ ધ્યાન રાખશો કે હવે આપણે ઇલેક્ટ્રોનિક ઔદ્યોગિક સિલાઈ મશીન વિશે આપણે માહિતી મેળવીએ છીએ. ઔદ્યોગિક સિલાઈ મશીનનો પ્રમાણભૂત મૂળ સિલાઈ મશીન હેવી ડ્યુટી સંસ્કરણ છે અને તેનો ઉપયોગ કપડાં અને અન્ય સંબંધિત ઉદ્યોગમાં થાય છે. ઔદ્યોગિક સિલાઈ મશીનનો ઉપયોગ મોટા ઉત્પાદન માટે થાય છે. આ હેવી ડ્યુટી મશીનો છે જે દર મિનિટે હજારો ટાંકા બનાવવા જેટલું કામ કરી શકે છે. એક ઔદ્યોગિક મશીન ક્લચ અને મોટી સર્વો મોટર સાથે સજ્જ હોય છે. 5. ઔદ્યોગિક મશીન મુખ્યત્વે એસેમ્બલી લાઇન આધારિત ફેક્ટરીઓમાં એક વિશિષ્ટ કાર્ય કરવા માટે રચાયેલું છે. કેટલીક ઔદ્યોગિક મશીન સામાન્ય પદાર્થો કરતાં ભારે પદાર્થનું સંચાલન કરવા માટે બનાવવામાં આવે છે. 7. મુખ્યત્વે મોટા ઉત્પાદન માટે ઔદ્યોગિક સિલાઈ મશીનની જરૂર પડે છે, જે ચામડા, કેનવાસ અને વિનાઇલ જેવી ભારે વસ્તુને સીવવા માટે બનાવવામાં આવે છે. જો મિત્રો ઘણી વસ્તુમાં એવું હોય છે કે ઔદ્યોગિક સિલાઈ મશીનોમાં ઘણા બધા પ્રકારના મશીનો આવે છે અને ઘણી વસ્તુઓ સીવવા માટે જરૂરી છે, જેમ કે કેનવાસ, વિનાઇલ જેવા વસ્તુ કે ચામડા જેવા વસ્તુઓનો ઉપયોગ થાય છે.
જીન્સ પેન્ટ જેવા છે કે ખાસ કરીને ચારા કાપડ જે ઘરેલું મશીનની અંદર ઉપયોગ થતો નથી અને સિલ્કી જે કાપડ હોય છે એ પણ એ ઔદ્યોગિક મશીનની અંદર વધારે સારું હોય છે. બીજી વસ્તુ કે ઔદ્યોગિક મશીન ક્લચ વાયર હોય છે અને ક્લચ વાયરથી જ વધારે ચાલે છે, જેનાથી મોટર સ્પીડમાં વધઘટ થાય છે. હવે છે ઔદ્યોગિક મશીનના પ્રકાર તેઓ જે કાર્ય કરે છે તે આધારે આપવામાં આવે છે. ઔદ્યોગિક મશીન વર્કરના વિશિષ્ટ પ્રકારના પોકેટ, સેન્ટર, બટન હોલ, પ્રોગ્રામેબલ પેટર્ન, સ્વિવલ્સ વગેરેનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, એક પોકેટ ઔદ્યોગિક મશીન 8 કલાકના ઉત્પાદન ચક્રમાં 2000 પોકેટ સીવી શકે છે અને નવમું, પ્રોગ્રામ મશીન તેમની મેમરીમાં 10, 30 અથવા તો વધુ પેટર્ન સંગ્રહિત કરી શકે છે. 10મું, ખાસ હેતુ ઔદ્યોગિક મશીનનું ઉત્પાદન વધુ સારું આઉટપુટ આપી શકે છે. ઉદાહરણ તરીકે, બટન હોલ મશીન અને પોકેટ સેન્ટર પેટર્ન કટર વગેરે. મિત્રો, જો એક વસ્તુ છે કે જો આપણે કમ્બાઈન એટલે કે એક પછી એક કામ કરતા હોય અને લાઇન વાઇઝ વર્કર કામ કરતા હોય તો ખાલી એક ભાઈ ખાલી પોકેટનું કામ કરે તો ચક્રવ્યૂહ તરીકે એક માણસ 2000 જેટલા પોકેટ આરામથી બનાવી શકે છે. લોટમાં કામ હોય છે કંપનીની અંદર અને એકબીજા ઉપર જ કામ કરે છે, એટલે તે રીતે બહુ વ્યવસ્થિત રીતે ઔદ્યોગિક મશીનનું કામ ઔદ્યોગિક મશીનમાં કામ ખાસ કરીને કંપનીમાં જ વધારે ઉપયોગ થાય છે. એ જ રીતે વિગતવાર યાંત્રિક સિલાઈ મશીનનો સમજાવો કે યાંત્રિક મશીનો. જવાબ 1. ઇલેક્ટ્રોનિક સિલાઈ મશીન. જવાબ 1970ના દાયકામાં આ મશીનો લોકપ્રિય બની હતી અને ઇલેક્ટ્રોનિક સિલાઈ મિકેનિકલ સિલાઈ કરતાં ઘણી વધુ સુવિધાઓ છે. નંબર 1. આ સિલાઈ મશીનો હાથથી સંચાલિત મશીન કરતાં પણ વધુ ઝડપથી ચાલે છે. ઇલેક્ટ્રોનિક મશીન બેલેન્સ વ્હીલ બેલ્ટ દ્વારા ગતિમાં આવે છે, જે ઇલેક્ટ્રિક મોટરથી જોડાયેલા હોય છે. ઇલેક્ટ્રોનિક સિલાઈ મશીનો સાથે એક મોટર જોડાયેલી છે અને આ મોટર સોયને શક્તિ આપે છે. ઇલેક્ટ્રિક ફૂટ પેડલ પર દબાણ મૂકી આ મશીનની ગતિ નિયંત્રિત કરવું આવશ્યક છે. ઇલેક્ટ્રિક સિલાઈ મશીનને સંચાલિત કરવા માટે અનુભવ આવશ્યક. જો મિત્રો, ખાસ કરીને એક વસ્તુ ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોનિક સિલાઈ મશીનને આપણે ઘણી જગ્યા પર ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રોનિક સિલાઈ મશીનો પહેલાં કરતાં હવે છે ને ગામમાં પણ જે દુકાનો અને શોપ ચાલે છે એની પર બી લોકો ઇલેક્ટ્રોનિક સિલાઈ મશીનનું કામ કરવા લાગ્યા છે, કારણ કે એની અંદર કામ બહુ ઝડપથી થાય છે. અને એ પણ ઇલેક્ટ્રોનિક સિલાઈ મશીનમાં હવે એવું આવી ગયું છે કે એ લોકો કોમ્પ્યુટરાઇઝ સિલાઈ મશીનનો ઉપયોગ પણ કરવા લાગ્યા છે, જેનાથી બહુ વ્યવસ્થિત રીતે કામ થાય છે. ટાંકા નાના મોટા કરવું હોય તો. અને ઇલેક્ટ્રોનિક સિલાઈ મશીન એ બહુ ઘણી રીતે ઉપયોગી પણ થાય છે અને બહુ વ્યવસ્થિત રીતે કામગીરી પણ થાય છે. કમ્પ્યુટરાઇઝ સિલાઈ મશીનો. આ સિલાઈ મશીનો ખૂબ જ ઝડપથી અને વિશિષ્ટ હેતુ પૂર્ણ કરવા માટે આ મશીનો ઇલેક્ટ્રોનિક સિલાઈ મશીન જેવી જ છે. જો કે કોમ્પ્યુટરાઇઝ સિલાઈ મશીન વિવિધ સોફ્ટવેરની મદદથી કામ કરે છે. કોમ્પ્યુટરાઇઝ સિલાઈ મશીનો ઓપરેટર સિલાઈની જરૂરિયાત અનુકૂળ કાર્ય કરે છે, પણ કમ્પ્યુટર સિલાઈ મશીન જેમ કે બાંય, યોક, ખિસ્સા વગેરે જેવા કપડાને વિવિધ ઘટકો ઘટકોની રચના અને ટાંકા લેવા માટે નોંધ છે, ખૂબ જ યોગ્ય રીતે કાર્ય કરે છે. આધુનિક કમ્પ્યુટરાઇઝ્ડ મશીનો LED ડિસ્પ્લે અથવા તો LCD ડિસ્પ્લે અથવા તો ટચ સ્ક્રીન હોય છે. બહુવિધ કાર્ય કરવા માટે મશીનો છે અને મોંઘા પણ છે. જો મિત્રો, આ સાદા ઉદ્યોગ મશીન કરતાં પણ કમ્પ્યુટરાઇઝ્ડ મશીનો વધારે પડતા મોંઘા પણ હોય છે. એની પ્રાઇસ પણ $1.5 રૂપિયા જેટલી હોય છે અને બહુ ખર્ચાળ પણ થોડા આવે છે, કારણ કે એને કારીગરો ખાસ કરીને કંપનીની અંદર જ મળે છે. ખાસ કરીને
સોપલ કેવા એના ડિસ્પ્લે જાય છે, તો એ વધારે પડતો ખર્ચાળ પણ હોય છે અને બહુ વ્યવસ્થિત રીતે પણ કામ કરે છે. એટલે ખાસ કરીને એટલું ધ્યાન રાખો કે ઘરગથ્થુ માટે કોમ્પ્યુટરાઇઝ સિલાઈ મશીનનો ઉપયોગ નહોતો કરવો, પણ કંપનીની અંદર તમારે કરવું હોય તો ફરજિયાત કરવું, જેનાથી કામ ઝડપથી અને હોશિયારી રીતે પણ થાય છે અને ફિનિશિંગ પણ સારું આવે છે. જેમ કે બટન ટાંકવાનું મશીન છે, પછી બટનને અટેચ કરવાનું મશીન છે, એ બધું વ્યવસ્થિત રીતે થાય છે. મારી ચેનલ છે, મારે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને વિડીયોને શેર કરજો અને કમેન્ટ પણ તમે કરજો કે જેનાથી તમને કેવા વિડીયો જોઈએ છે અને તે હિસાબે હું વિડીયો પણ બનાવીશ. ખાસ મિત્રોને વિનંતી છે કે તમે તમારા બાળકોના ગ્રુપમાં આ વિડીયો મોકલજો ને જે પણ વિડીયોને ટાઈમ નથી મળતો એ વિડીયો ખાસ કરીને